આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. રાજ્યમાં બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 53,000 વિદ્યાર્થીએ વાહનની ખરીદી કરી છે. આ માટે તેમને 56 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ત્રિચક્રીય વાહન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 925 લાભાર્થીને 4 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે બેટરી સંચાલિત તેમજ સીએનજી વાહનનો ઉપયોગ એ પ્રદૂષણ ઘટાડવાનો સરળ ઇલાજ છે. શ્રી બેરાએ ઉમેર્યું કે રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિચક્રીય વાહન પર 48,000 રૂપિયા અને દ્વિચક્રીય વાહન પર 12,000 રૂપિયાની સહાય સીધા જ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. એપ્રિલ મહિનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ માટે 4,47,000 અરજી અને લોકરક્ષક દળ માટે 9,70,000 અરજી આવી હતી. હવે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં મંગાવવામાં આવેલી અરજીમાં પીએસઆઈ માટે 51,800 જેટલી અને લોકરક્ષક દળ માટે 1,35,000 જેટલી અરજી આવી છે. આ અંગે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતાં સૌથી પહેલાં અમે પીએસઆઈની, કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે, 2 પેપર્સ છે, વર્ણનાત્મક પેપર પણ છે. પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય. પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ, એટલે મોટાભાગે ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલા અને બીજા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિશેષ QR કોડ લગાવેલી માર્કશીટ આપવામાં આવશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે આ વ્યવસ્થાના કારણે હવે માર્કશીટ સાથે ચેડા થવા, નામ અને ગુણમાં સુધારો કરવા જેવી ગેરરીતિની અટકાવી શકાશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિરજા ગુપ્તાએ જણાવ્યું કે QR કોડ લાગુ કરવાના કારણે હવે માર્કશીટની સલામતી વધશે. તેમજ ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ માર્કશીટ સાથે ચેડા કર્યા હોય તો તેને પણ પકડી શકાશે. રાજ્યમાં વરસાદના ઘટતા જોર વચ્ચે છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લાના 80 તાલુકામાં સરેરાશ 5.5 મિલીમીટર વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં વર્ષ 2022 પછી મોસમનો સરેરાશ કુલ 123% વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં હાલ કુલ સંગ્રહ ક્ષમતાના 89% પાણીનો સંગ્રહ નોંધાયો છે. હાલમાં રાજ્યના 119 બંધ 100%, 45 બંધ 70% થી 100% અને 20 બંધ 50% થી 70% વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 143 બંધ હાઈ એલર્ટ, 12 બંધ એલર્ટ અને 9 બંધને ચેતવણી પર રાખવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ વિભાગોમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે ખાનપુર, કડાણા અને સંતરામપુરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કડાણા બંધમાં હાલ 65,000 ક્યુસેક પાણીની આવક થતાં 6 દરવાજા ખોલી 60,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું હતું. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે જિલ્લાના અમીરગઢ નજીક કલેડી નદીમાં નવા નીર આવ્યા છે. 4 દિવસના વિરામ બાદ ગત મધરાતથી જિલ્લાના ધાનેરા તાલુકામાં વરસાદ વરસી રહ્યો હતો. વહેલી સવારે પણ જિલ્લાના 7 તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. 7 તાલુકામાં વરસાદની સ્થિતિ નહીવત છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક 1 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ગત રાત્રે 2 વાગ્યાથી જિલ્લાના વિવિધ વિભાગોમાં વરસાદ વરસ્યો છે. સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ગણદેવીમાં રાત્રે 2 વાગ્યાથી શરૂ કરીને સવારે 6 વાગ્યા સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
તો ચીખલીમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અહીં વ્યારા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 100% વરસાદ વરસ્યો છે. જિલ્લાનો 30 વર્ષનો સરેરાશ વરસાદ 93.05 ઇંચ વરસાદ છે, જે સમગ્ર રાજ્યનો સૌથી વધુ વરસાદ છે. સુરતના વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે બલેઠી માંડવી ઝંખવાવને જોડતા રોડ પર નદીના પાણી ફરી વળ્યા હતા, તો લેવલ પુલ પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.